તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજે તારીખ 2 ઓગસ્ટ 2025 વાત કરીએ તો શનિવાર અને આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો નવા મહિનાની બીજી તારીખ આવી ગઈ છે અને આવતીકાલથી મિત્રો જે છે તે ભયંકર અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ જે છે તે મિત્રો આવવા જઈ રહ્યો છે। તેની શરૂઆત આજથી ગુજરાત રાજ્યમાં થઈ જવાની છે। ગુજરાતમાં આજે હવામાન કેવું જોવા મળશે, આજનો દિવસ ગુજરાત માટે કેવો રહેવાનો છે તેના વિશે વાત કરવાની છે અને ખાસ કરીને સિસ્ટમ કેવી દેખાઈ રહી છે, કારણ કે જો તો ગુજરાત રાજ્ય નજીક આજે હજુ પણ કોઈ મોટી સિસ્ટમ બની નથી, છતાં પણ ગુજરાત રાજ્યમાં વરસાદી આગાહીઓ નવી આવી રહી છે। ખાસ કરીને જો તો બંગાળની ખાડીથી ઉત્તરીય ભારત સુધીનો જે આ પટ્ટો છે, આ પટ્ટા ઉપર અતિ ભયંકર વરસાદી સિસ્ટમો જે છે તે અત્યારે ફેલાઈ રહી છે અને આ જ સિસ્ટમો આગળ વધીને આવતીકાલે ગુજરાત રાજ્ય તરફ પ્રમાણ દેવાની છે, જે લઈને અત્યારે જો તો પવનની દિશાઓ પણ જોઈએ તો અરબ સાગરથી ગુજરાત તરફની મિત્રો આ રીતની જે છે તે દિશાઓ સામે આવી રહી છે, જેને લઈને વાત કરવાની છે આજના વિડીયોની અંદર। ખાસ કરીને 3 તારીખથી લઈને 7 તારીખ સુધી વરસાદનો નવો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે। આ નવા રાઉન્ડની અંદર ગુજરાત રાજ્યના કયા કયા વિસ્તારોની અંદર તબાહી મચવા જઈ રહી છે, કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડવાનો છે, બધી જ માહિતી જાણવાની છે આ મહત્વના અને કામના વિડીયોની અંદર। કારણ કે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અત્યારે હાલ સિસ્ટમ ક્યાં જોવા મળી રહી છે। તો જોઈ લો મિત્રો, અત્યારે જે સિસ્ટમો છે તે અહીંયા મધ્ય ભારત ઉપર છે, એક મિત્રો અહીંયા બંગાળની ખાડીમાં છે। ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આજે હજુ સિસ્ટમ કોઈ બની નથી, છતાં પણ તમને જણાવી દઈએ તો ગુજરાતમાં 2 તારીખના રોજ જે છે તે મધ્યમથી લઈને હળવા છૂટા છવાયા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, પરંતુ આવતીકાલથી એટલે કે 3 તારીખથી લઈને 7 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં થવા જઈ રહી છે નવાજૂની, કારણ કે નવા વરસાદની નવા રાઉન્ડની મિત્રો આ તારીખ છે। તેને લઈને મિત્રો ખાસ કરીને નિષ્ણાતોએ પણ માહિતી આપી છે, હવામાન ખાતા તરફથી પણ નવી નવી માહિતીઓ સામે આવી છે। ટૂંકમાં મિત્રો બધી જ માહિતી સામે આવી છે, બધી જ માહિતી આપણે જાણીશું આજના આ મહત્વપૂર્ણ વિડીયોની અંદર, જેની અંદર મિત્રો મારે તમને એકોએક હવામાનની જેટલી પણ માહિતી આપી છે બધી જ આપવાની છે। પરંતુ મિત્રો તેના પહેલા તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર આજનું હવામાન કેવું જોવા મળશે, એટલે કે 2 તારીખના રોજ સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 12 થી લઈને 1 વાગ્યા સુધી કેવો વરસાદ પડશે એ બધી જ માહિતી મિત્રો A to Z આ વિડીયોમાં જાણવા મળશે। એક ગામના નામ વિશે જણાવશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। શરૂઆત કરીએ મિત્રો, સૌથી પહેલા તમને માહિતી આપી દઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે છે તે અત્યારે હાલ આજે સિસ્ટમો વિશે તમને માહિતી આપે તો ગુજરાત રાજ્ય પર હાલ અત્યારે કોઈ મોટી સિસ્ટમ એક્ટિવેટ નથી મિત્રો, મેં તમને અગાઉ પણ માહિતી આપી હતી। તેને લઈને મિત્રો કેટલાક ફોટાઓ આવી રહ્યા છે હવામાન ખાતાના, તેના વિશે પણ વાત કરીશું, પરંતુ હાલ અત્યારે સિસ્ટમ ગુજરાતમાં છે કે નહીં એ હું તમને દેખાડી દઉં, કારણ કે તેનાથી મિત્રો તમને જે છે તે ઘણો આઈડિયા આવી જશે કે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં શું થવાનું છે। તો જોઈ લો મિત્રો, આ જે છે તે નકશો છે, અહીંયા જો અત્યારે મિત્રો જે છે તે અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાત ઉપર મિત્રો જુઓ તો દૂર દૂર સુધી ગુજરાત ઉપર અત્યારે હાલ આજે કોઈ મોટી સિસ્ટમ જે છે તે અહીંયા દેખાતી નથી। આખા ભારત ઉપર જો મિત્રો કોઈ વરસાદી સિસ્ટમ હોય તો એ ક્યાં છે એ પણ મિત્રો તમને અહીંયા દેખાડી દઈએ તો મિત્રો ખાસ કરીને તમને આરામથી મિત્રો તમે સમજી શકશો આ સિસ્ટમીય ગતિવિધિઓને। તો મિત્રો જો આખા ભારતની અંદર જે છે તે વરસાદની જો કોઈ સિસ્ટમ હોય એ બંગાળની ખાડીના ઝોનમાં છે, ત્યાંથી ગુજરાતનું અંતર લગભગ 2000 કિલોમીટર જેટલું છે અને મિત્રો આ સિસ્ટમ જે છે તે આવતીકાલ સુધીમાં અથવા તો 4 તારીખ સુધીમાં ગુજરાત રાજ્ય સુધી આવી જવાની છે, જેને લઈને ગુજરાતમાં અતિ ભારે વરસાદો જે છે તે શરૂ થઈ જવાના છે, જેના વિશે મિત્રો આગળ આ વિડીયોમાં વાત પણ કરીશું કે કયા કયા ભાગોમાં આ નવો રાઉન્ડ જે આવી રહ્યો છે તેમાં ભારે વરસાદનું એલર્ટ છે તે પણ જાણીશું। અત્યારે મિત્રો તમને જણાવી દીધું, ખાસ કરીને મેં તમને સિસ્ટમો વિશે માહિતી આપી કે ગુજરાત રાજ્યમાં કઈ રીતની સિસ્ટમો દેખાઈ રહી છે, કારણ કે નજીક તો કોઈ મોટી સિસ્ટમ નથી, દૂર દૂર જે સિસ્ટમો છે તેની અસરો આવતીકાલથી શરૂ થશે, પરંતુ ગુજરાત રાજ્ય ઉપર કેટલાક વાદળો જરૂર દેખાઈ રહ્યા છે, જ્યાં મિત્રો દેખાડી દે તો જોઈ લો 2 તારીખના રોજ ગુજરાત રાજ્ય ઉપર અહીંયા મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે વાદળોનો ઘેરાવો વધી રહ્યો છે અને આ વાદળોને કારણે ગુજરાતમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 12 વાગ્યા સુધી ભારે વરસાદનું એલર્ટ છે। મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદો જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળવાના છે, જેના વિશે આ વિડીયોમાં આગળ વિસ્તારથી જાણીશું। હવે મિત્રો જાણીએ કે શું કર્યું છે હવામાન ખાતું, શું કર્યું છે નિષ્ણાંતોની માહિતી અને નકશાઓને આધારે જાણીએ કે ગુજરાતમાં આગામી 5 થી 6 દિવસ ગુજરાત રાજ્ય ઉપર કેવા જવાના છે, તેને લઈને જે કંઈ પણ માહિતીઓ મિત્રો આવી રહી છે તેના વિશે માહિતી મેળવીએ અને જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ખાસ કરીને અત્યારે ભારે વરસાદનું એલર્ટ છે, તેની વચ્ચે જાણીએ શું કર્યું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી શું છે, નિષ્ણાંતોની આગાહી શું છે। તો સૌથી પહેલા અહીંયા વાંચીએ તો જોઈ લો મિત્રો, આ સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યની અંદર 27% વરસાદ પડી ગયો છે વધારે, એટલે કે મિત્રો દર વર્ષે જે છે તે અત્યાર સુધીમાં એટલે કે ઓગસ્ટ મહિનો આવે ત્યાં સુધીમાં વરસાદ જેટલો પડે છે એના કરતાં 27% વરસાદ આ વર્ષે વધુ પડ્યો છે મિત્રો। જણાવી દઈએ જેને કારણે ખેતરો, ગામડાઓ અને શહેરોમાં પાણીનો કહેર પણ વર્તાયો હતો। તમે જાણો છો 27 અને 28 તારીખ દરમિયાન જુલાઈ મહિનાની
હજુ 5 દિવસ પહેલાની જ વાત છે 12-15 ઇંચના જે વરસાદ પડ્યા તેને કારણે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં અતિ ભયંકર વરસાદો જોવા મળ્યા. બીજા નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 1 થી લઈને 3 ઓગસ્ટ દરમિયાન જે વરસાદની આગાહી આપી હતી મધ્યમથી હળવા વરસાદની તે અત્યારે સક્રિય છે. એટલે જ હું જણાવી રહ્યો છું કે આજે 2 તારીખ છે અને આજે ગુજરાતમાં મધ્યમ હળવા વરસાદો શરૂ થઈ જવાના છે. અને મિત્રો ત્યાર પછી અંબાલાલની આગાહી શું છે જાણો તો 6 થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે અથવા સામાન્યથી મધ્યમ વરસાદ જે છે તે ગુજરાતમાં જોવા મળશે તેવી અંબાલાલની આગાહી છે. અને મિત્રો જણાવી દઈએ કે 6 થી 10 તારીખ વચ્ચે આ વરસાદ જે છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવશે તેવું લાગી રહ્યું છે. અને મિત્રો એક મોટી ચોંકાવનારી આગાહી શું છે તે જોઈ લો તો ચોંકાવનારી આગાહી છે કે ઓગસ્ટ મહિના એટલે કે આ ચાલુ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર વૈશ્વિક સ્તરની હવામાન સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર આવવાની છે, જેને લઈને ગુજરાતમાં નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યાર પછી મિત્રો હવે જોઈએ કે ક્યાં ક્યાં આવશે વરસાદ. તો મિત્રો આ માહિતી ખાસ જાણવી જરૂરી, કારણ કે ગુજરાત રાજ્યમાં કેવો વરસાદ આવવાનો છે. તો મિત્રો પહેલા તો 2 તારીખની આજની વાત કરીએ તો આજે સંપૂર્ણ ગુજરાતમાં સાર્વત્રિક છૂટો છવાયો મધ્યમ વરસાદ શરૂ રહેશે. બાકી અત્યારે હાલ હજી સિસ્ટમ શરૂ નથી થઈ, જેથી આજે એટલો ખૂંખાર વરસાદ જોવા નહીં મળે, પરંતુ હળવા વરસાદો શરૂ રહેશે. આવતીકાલથી 3 તારીખથી લઈને 6 તારીખ સુધી મિત્રો જે છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આ રાઉન્ડ જે છે તે સારો રહેશે. ઇવન 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો પણ જોવા મળી શકે. ત્યાર પછી મિત્રો જોઈ લો તો હવામાન ખાતાની અપડેટ જાણીએ તો હવામાન ખાતાની અપડેટ મુજબ મિત્રો જોઈએ તો તેમણે મિત્રો સેટેલાઇટ પિક્ચર મૂકેલું છે. આ મિત્રો IMD ઓફિશિયલ હવામાન ખાતું છે ગુજરાતનું, વિશ્વ અત્યારે ભારતનું. તેની અંદર જુઓ તો મિત્રો સિસ્ટમ વિશે જાણીએ તો જોઈ લો. આ મિત્રો સેટેલાઇટ પિક્ચર છે જેમાં અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને આ બધી સિસ્ટમ દર્શાવતો નકશો છે, જેમાં જુઓ તો ભારતની અંદર અત્યારે 3 મોટી સિસ્ટમ સક્રિય છે. એક મિત્રો અહીંયા ઉપર છે રાજસ્થાન અને પંજાબના ભાગમાં, બીજી મોટી સિસ્ટમ અહીંયા બંગાળની ખાડી બાજુ છે અને ત્રીજી સૌથી મોટી સિસ્ટમ અહીંયા અરબ સાગર અને બંગાળની ખાડી નીચેના ભાગમાં છે. ગુજરાત ઉપર અત્યારે કોઈ મોટી સિસ્ટમ નથી, જેથી 2 તારીખે સિસ્ટમ જેવો એટલે કે કોઈ મોટો 10 કે 8 ઇંચનો વરસાદ જોવા નહીં મળે. છતાં પણ આજે છૂટા છવાયા ઝાપટાઓ, રેડા ઝાપટાઓ જે છે તે શરૂ રહેશે. ત્યાર પછી મિત્રો આ નકશા ઉપર ફોકસ કરીએ. આ નકશો આગામી 5 દિવસનું ગુજરાતનું હવામાન સૂચવે છે, એટલે કે ગુજરાત રાજ્યમાં 2 તારીખથી 8 તારીખ વચ્ચે કેવો વરસાદ પડશે તે મિત્રો આ નકશો સૂચવે છે. તો જો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાત રાજ્યની અંદર જે પ્રકારે આ નકશો જણાવી રહ્યો છે તે રીતનો મધ્યમથી હળવો વરસાદ થઈ શકે. એટલે કે નકશાને આધારે જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર હાઈ લેવલના વરસાદો પડવાની આગાહી છે. તેના આધારે મિત્રો ત્યાર પછી આ છેલ્લો નકશો જાણીએ. આ નકશો જાણીને મિત્રો તમને આઈડિયા આવશે કે આ મહિનો કેવો જવાનો છે. તો જો મિત્રો સૌથી પહેલા તો જે છે તે આ પહેલો જે નકશો છે, જેમ કે મિત્રો તમને અહીંયા આંકડાઓ લખીને પણ સમજાવી દો. તો મિત્રો આ પહેલો નકશો છે, ત્યાર પછી આ બાજુનો મિત્રો આ બીજો છે, આ ત્રીજો અને ચોથો નકશો છે. જેમાં પહેલો અને બીજો નકશો જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્યની અંદર આ પહેલું અઠવાડિયું દર્શાવતો નકશો છે, આ બીજું અઠવાડિયું, આ ત્રીજું અઠવાડિયું દર્શાવતો નકશો છે અને છેલ્લો આ ચોથું અઠવાડિયું દર્શાવતો નકશો છે. જેમાં મિત્રો પહેલા અને બીજા નકશાની અંદર જે છે તે ગુજરાત રાજ્ય પર એકદમ મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. એટલે કે આ મહિનાના પ્રથમ 2 અઠવાડિયા એટલે કે 1 થી 15 તારીખ ગુજરાતમાં હળવા અને મધ્યમ વરસાદો જોવા મળશે. જ્યારે મિત્રો છેલ્લું એટલે કે ત્રીજું અને ચોથું અઠવાડિયું ગુજરાત ઉપર અતિ ભારે વરસાદનું એલર્ટ છે. એટલે કે છેલ્લા 15 દિવસ ગુજરાત માટે મોટી ઘાત બનવાની છે અને એક રાઉન્ડ તો મિત્રો આ મહિનામાં એવો આવશે કે અતિવૃષ્ટિ લાયક જેવો વરસાદ બની શકે તેવી અમારી આગાહી છે. અને સૌથી વધારે એવું લાગી રહ્યું છે કે રાઉન્ડ 22 તારીખ આસપાસ ગુજરાતમાં આ મહિને જોવા મળશે કે જેમાં 10, 15 ઇંચના વરસાદો પણ ફૂંકવાની આગાહી રહેશે. તો હાલ મિત્રો અહીંયા જે છે તે આ નકશાને આધારે પણ માહિતી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર આજે ક્યાં અને કેટલો વરસાદ જોવા મળશે. વાદળોને આધારે માહિતી જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર 2 તારીખના રોજ એટલે કે આજે કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે વાદળોને આધારે જોઈએ તો જોઈ લો મિત્રો. વાદળોને આધારે અહીંયા લાગી રહ્યું છે કે આજે જે છે તે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એલર્ટો છે. એટલે કે 2 તારીખના રોજ ગુજરાત રાજ્યના આ ભાગોની અંદર મધ્યમથી હળવા વરસાદો જોવા મળશે. જો કે મિત્રો આ ભાગોમાં કોઈ મોટા 5 કે 10 ઇંચના વરસાદો આજે નથી જોવા મળવાના, કારણ કે ગુજરાત ઉપર આજે કોઈ મોટી વરસાદની સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ગુજરાતના ભાગોની અંદર આજે જે છે તે એટલે કે 2 તારીખે મધ્યમથી હળવા વરસાદો શરૂ રહેશે. એટલે કે છૂટા છવાયા ભાગોમાં જે મિત્રો નોર્મલ વરસાદો આવતા હોય છે 1 ઇંચ અથવા તો 1 ઇંચથી પણ ઓછા, જેને તમે કહી શકો કે ઝાપટા, તે મિત્રો ઝાપટા શરૂ રહેવાના છે. અને કયા ભાગોમાં આવશે તો વાત કરીએ સૌથી પહેલા મધ્ય ગુજરાતની. તો મિત્રો આ મધ્ય ગુજરાતના પટ્ટામાં કયા ભાગોમાં આજે વરસાદની આગાહી છે મધ્યમથી હળવા વરસાદની તેના વિશે જાણીએ. તો મધ્ય ગુજરાતની અંદર ગોધરાના વિસ્તાર, દાહોદના વિસ્તારથી લઈને
આગળ મિત્રો જોઈએ તો લુણાવાડાના વિસ્તારો છે, તેની સાથે અહીંયા કપડવંજનો વિસ્તાર છે, અમદાવાદ છે, વિરમગામ છે, બાયડના વિસ્તારોથી લઈને ગાંધીનગર, ધોળકા, નડિયાદના વિસ્તારો, તેની સાથે કપડવંજના વિસ્તાર છે, મહીસાગર, ખેડા, આ બધા ભાગોમાં છૂટાછવાયા વરસાદો શરૂ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના પટ્ટા વિશે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ તમે જુઓ તો અત્યારે હાલ કયા કયા ભાગોમાં ભારે વરસાદના એલર્ટો લાગી રહ્યા છે, દેખાઈ રહ્યા છે. તો અહીંયા વડોદરાના વિસ્તાર, તેની સાથે બોડેલી, છોટાઉદેપુર, ખંભાત, આણંદ, ભરૂચ, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા અને ત્યાંથી પણ મિત્રો નીચે જુઓ તો તમને ખ્યાલ આવે કે સુરતના વિસ્તાર છે, તેની સાથે નવસારી, વલસાડ, આહવા, ડાંગ અને વ્યારા બાજુના વિસ્તારોની અંદર પણ છોતરા કાઢનારો વરસાદ જે છે તે આગામી કલાકોની અંદર બની શકે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ લો મિત્રો, આ સમગ્ર સૌરાષ્ટ્રનો નકશો છે, જેમાં ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં આજે મધ્યમથી હળવા વરસાદો છૂટાછવાયા દેખાઈ રહ્યા છે. જેમાં વિસ્તારો જોઈએ તો જોઈ લો, વિસ્તારોની અંદર ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, જુનાગઢ જિલ્લો, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને પોરબંદર, દ્વારકાની અંદર મધ્યમથી હળવા વરસાદ રહેશે. એટલે કે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા મિત્રો આ વરસાદો જે છે તે આજે શરૂ રહેવાના એંધાણ સૌથી વધારે લાગી રહ્યા છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો તો ઉત્તર ગુજરાતમાં વધુ વાદળો દેખાઈ રહ્યા છે. ખાસ કરીને 4-5 જિલ્લાની અંદર ઉત્તરીય ગુજરાતના ભાગોમાં સંક્રમણ બની શકે વરસાદનું, જેમાં મહેસાણા, તેની સાથે પાલનપુર, મોઢેરાના વિસ્તાર, પાટણ, સુઈગામ, ધાનેરા પંથક, તેની સાથે બાયડના વિસ્તારોથી લઈને ડુંગરપુર, અરવલ્લીના વિસ્તારો છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, આ બધા ઝોનની અંદર સાથે જે ખેડબ્રહ્મા લાગુના વિસ્તાર છે, અરવલ્લી છે, પંચમહાલ, આ ભાગોની અંદર ઉત્તર ગુજરાતમાં જે છે તે છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી છે. કચ્છમાં પણ હળવા મધ્યમ વરસાદ આજે રહેવાના છે. ટૂંકમાં આજના વિડીયોની અંદર એકદમ મિત્રો આ વિડીયો જે છે તે આખો 10 મિનિટનો અહીંયા પૂરો થાય. ત્યાર પછી હવે 1 મિનિટની અંદર ટૂંકમાં મિત્રો આખા વિડીયોનું જ્ઞાન તમને જો આપી દઉં તો ટૂંકમાં આજે 2 તારીખ અને આજે મધ્યમથી હળવા વરસાદનો રાઉન્ડ. ત્યાર પછી મિત્રો આજે કોઈ સિસ્ટમ નથી, જેથી કોઈ મોટો વરસાદ નહીં રહે, પરંતુ આવતીકાલથી એટલે કે 3 તારીખથી લઈને 6-7 તારીખ સુધી એક મિની વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે અસર કરશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ રહેશે. આ રાઉન્ડની અંદર વધુમાં વધુ 5 ઇંચ વરસાદ આવી શકે, તેનાથી વધારે નહીં આવે. અને મિત્રો ત્યાર પછી જે છે તે ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો પ્રથમ 15 દિવસ હળવા અને છેલ્લા 15 દિવસ ભારે વરસાદ રહેશે. તો હાલ મિત્રો આ તમામ માહિતી અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય, વિડીયો કામનો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. આપણે મળીશું આવતીકાલે મિત્રો. ત્યાં સુધી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઇબ કરીને. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.